જૂનાગઢ એટલે ઐતિહાસિક નગરી. અહીં ફરવા જેવું ઘણું છે. જો તમને ઇતિહાસ અને વારસા સાથે લગાવ હોય તો આ જગ્યા તમારા માટે એકદમ યોગ્ય છે. એટલે જો તમે પણ જૂનાગઢ જાઓ તો આ સ્થળોની મુલાકાત જરૂરથી લેજો. 1. ગિરનાર પર્વત. ગિરનાર, જેને ગિરિનગર અથવા રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ નજીક આવેલો છે. ગિરનાર હિમાલય પર્વત અને તેની શ્રેણીથી જૂનો માનવામાં આવે છે. તે પવિત્ર ગણવામાં આવે છે. તે હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. લોકો ગિરનાર પરિક્રમા તહેવાર દરમિયાન અહીં ભેગા થાય છે. બાદમાં કેટલાક જૈન મંદિરો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક તાજેતરના છે. વિવિધ જૈન તીર્થંકર ના પંચ કલ્યાણકો ને આભારી ગિરનાર 5 મુખ્ય તીર્થ પૈકીનું એક છે. ગિરનાર પણ પર્વતીય શ્રેણીના કહેવાતા રહસ્યમય અવકાશ સમય માટે શિવ ભક્તોમાં મહત્વપૂર્ણ છે, જેમાં સાધુ બાબા, નાથ સંપ્રદાય અને અન્યના વિવિધ સંપ્રદાયોની હાજરી છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ મેળા પણ પર્વતો પર યોજાય છે, જેમ કે મહાશિવરાત્રી મેળા. ભૂતકાળમાં વિવિધ જૈન તીર્થંકર અને સાધુઓએ ગિરનારની શિખરોમાં તીવ્ર તપ કરી મુલાકાત લીધી હતી. તેની શ્રેણીમાં અનેક મંદિરો અને કેટલાક ઐતિહાસિક સ્થળો ધરાવે છે. હરિયાળી લીલા ગીર જંગલની વચ્ચે પર્વતીય શ્રેણી ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. 2. મહોબત મકબરા. મહોબત મકબરા મહેલ બહાદુદ્દીનભાઈ હસૈનભાઈના મૌસોલિયમ ભારતના જૂનાગઢમાં એક મકબરો છે, જે એક સમયે મુનામિક શાસકોના ઘર જૂનાગઢના નવાબ હતા. જૂનાગઢ શહેરમાં 18મી સદીમાં ચિતાખાના ચોક નજીકના વિસ્તારમાં નવાબ દ્વારા બનાવવામાં આવેલ મકબરો છે. 3. દામોદર કુંડ. માન્યતાઓ મુજબ દામોદર કુંડ પવિત્ર તળાવોમાંનું એક છે, જે ગુજરાત જૂનાગઢ નજીક ગિરનાર પર્વતોની તળેટીમાં આવેલું છે. હિન્દુ પૌરાણિક કથા મુજબ તે પવિત્ર માનવામાં આવે છે અને ઘણા હિન્દુઓ દામોદર કુંડમાં મૃતદેહના અગ્નિસંસ્કાર પછી રાખ અને હાડકાને નવડાવવું અને નિમજ્જન કરવાનું પસંદ કરે છે. એવી માન્યતા છે કે મૃત આત્માઓ અહીં મોક્ષ મેળવે છે. રાખ અને હાડકાના નિમજ્જન માટે અન્ય આવા પ્રખ્યાત સ્થળો અસ્થિ વિસર્જનનો હિન્દુ સંપ્રદાય હરિદ્વારમાં ગંગા અને પ્રયાગ ખાતે ત્રિવેણી સંગમમાં આવેલા છે. તળાવના પાણીમાં હાડકા ઓગળવાના ગુણધર્મો છે. તળાવ 257 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળું છે અને માત્ર 5 ફૂટ ઊંડું છે. તે એક સારા ઘાટ દ્વારા ઘેરાયેલું છે. ગિરનાર પર્વતો ઉપર જવા માટેના પગથિયાઓ દામોદર કુંડની નજીક છે. 4. સાસણ ગીર. ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જેને જાજરમાન એશિયાઈ સિંહ પેન્થેરા લિયો પર્સિકા સાથેનો પર્યાય કહી શકાય. આ અભયારણ્ય પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે. આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં કાયદેસર ગૌરવ લઈ શકે છે. જે પ્રજાતિની 21મી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની શરૂઆત હતી, તે પ્રજાતિ માટે વધુ સુરક્ષિત વસવાટ પૂરો પાડે છે. ગીર ઇકોસિસ્ટમ બાયોજિયોગ્રાફી ઝોન ઋણ 4 અર્ધશુષ્ક અને જીવભૂગોળ પ્રાંત 4B માં પડે છે. ગુજરાત રાજવાળા એશિયાઈ સિંહ પેન્થેરા લિયો પર્સિકાના છેલ્લું બાકીનું નિવાસ સ્થાન છે. ગુજરાત સરકારે 1412.14 કિમી વિસ્તારને જાહેર ક્ષેત્ર જાહેર કર્યો છે, જે સુરક્ષિત ક્ષેત્ર PH છે, જેમાં 258.7 ચોરસ કિમીમાં નેશનલ પાર્ક અને 1153.4 ચોરસ કિમીમાં અભયારણ્ય છે. આ ઉપરાંત 470.5 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર અનામત, સુરક્ષિત અને બિનવર્ગીકૃત જંગલ તરીકે બફર ઝોન બનાવે છે. આમ 1882.6 ચોરસ કિલોમીટરનો કુલ વિસ્તાર ગીર જંગલ બનાવે છે. 5. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય. સક્કરબાગ ઝૂઓલોજિકલ ગાર્ડનને સક્કરબાગ ઝૂ અથવા જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 200 હેક્ટર 490 એકર માં આવેલ પ્રાણી સંગ્રહાલય છે, જે 1863 માં જૂનાગઢ, ગુજરાત, ભારતમાં ખોલવામાં આવ્યું હતું. પ્રાણી સંગ્રહાલય ભારતીય માટે શુદ્ધ નસ્લવાળું એશિયાઈ સિંહ આપે છે અને વિવેચનાત્મક ભયંકર જાતિઓ માટે આંતરરાષ્ટ્રીય ભયંકર જાતિઓ કેપ્ટિવ પ્રજનન કાર્યક્રમ ચલાવે છે. એશિયાઈ સિંહ મોટાભાગના એશિયાઈ સિંહો પર લુપ્ત થઈ ગયા છે અને આજે ફક્ત નજીકના ગીર ફોરેસ્ટમાં જોવા મળે છે.